નાગેશ્વર જ્યોતિર્લિંગ ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું 9મું જ્યોતિર્લિંગ આ છે નાગેશ્વર મંદિર પાસે આવેલી ભગવાન શિવની પ્રતિમા લગભગ 80 ફૂટ ઊંચી આ પ્રતિમા બેઠેલી સ્થિતિમાં છે, દૂરથી જ દેખાય છે। આ પ્રતિમા શિવજીની શાંતિ, શક્તિ અને ધ્યાનનું પ્રતીક છે। ત્યારબાદ આપણે ભગવાન નાગેશ્વરના દર્શન કરવા જઈએ છીએ। દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું આ 9મું જ્યોતિર્લિંગ। અહીં નાગના જોડાની પૂજા થાય છે। સામે ભગવાનના દર્શન કર્યા બાદ સામે નંદીજીની પ્રતિમા અને ત્યારબાદ અંબાજી। કહેવાય છે કે અહીં ભગવાન શિવે પોતાના ભક્તને રાક્ષસથી બચાવ્યો હતો, આથી આ સ્થળ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે। આ ભગવાન નંદીજીની પ્રતિમા અને સામે પાર્વતી મૈયા। ત્યારબાદ બહાર શનિશ્વર ભગવાન શનિદેવનું મંદિર। આસ્થા અને ભક્તિનો અનેરો સંગમ। આ જગ્યાએ ખૂબ જ ભક્તિ, ભગવાન શિવનું ડમરું અને ત્રિશૂળ। આખો સંપૂર્ણ વિડીયો જોવા માટે પારસ યાત્રા બ્લોગ આખો વિડીયો સંપૂર્ણ જુઓ અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો। આ છે ભગવાન શનિદેવનું મંદિર, જ્યોતિર્લિંગની બાજુના પ્રાંગણમાં જ આવેલું ભગવાન શનિદેવનું મંદિર છે। ત્યારબાદ આપણે જઈએ છીએ સુદામા સેતુ, બેટ દ્વારકા। આ છે સુદામા સેતુ। સુદામા સેતુ એક સુંદર પુલ છે જે દ્વારકાને જોડે છે। અંદાજે 166 મીટર, લગભગ 545 ફૂટ છે। આ દ્વારકા શહેર અને પંચકોઈ તીર્થ આ બંનેને આ જોડે છે। સમુદ્ર ઉપરથી પસાર થાય છે। પહેલાં અહીંયા બેટ દ્વારકા જવા માટે લોકો હોડીનો કે જહાજનો ઉપયોગ કરતા હતા। આ છે સોનાની દ્વારકાનું મોન્યુમેન્ટ્સ મ્યુઝિયમ બનાવેલું એક સરસ। બેટ દ્વારકા અને ભેટ દ્વારકા પણ કહેવામાં આવે છે, કારણ કે સુદામા આ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ માટે ભેટ લઈને આવેલા હતા। ભગવાન શ્રી કૃષ્ણનું આ નિવાસ સ્થાન પણ ગણાય છે, એટલે નિવાસ સ્થાન બેટ દ્વારકા અને એની રાજધાની દ્વારિકા હતી ભગવાન શ્રી કૃષ્ણની, એવું કહેવાય છે। આ સોનાની દ્વારકાનું જે મ્યુઝિયમ છે એ અત્યારે પ્રતિકાત્મક ખૂબ સારી રીતે બનાવેલું છે। અને ત્યારબાદ આપણે જઈએ છીએ ભગવાન શ્રી કૃષ્ણની મૂળ જે નિવાસસ્થાનની જગ્યા છે તે, એને કહેવાય છે બેટ દ્વારકાનું રિયલ મંદિર। અને ત્યારબાદ આપણે અહીંથી જોઈએ છીએ સમુદ્રનો બેહદ આકર્ષક નજારો। આમ અહીંયા ભીડ બારેમાસ રહેતી હોય છે, પણ લગભગ 1-1.5 કલાકમાં બધા દર્શન થતા હોય છે। આવા આધ્યાત્મિક અને ધાર્મિક વિડીયો અમારી ચેનલ ઉપર તમને મળી શકે છે। જો તમે સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કરશો તો આવા વિડીયો તમને અમારા બનેલા વખત મળતા રહેશે। આ સુદામા સેતુનો બેટ દ્વારકાથી બેહદ સરસ નજારો દેખાય છે। સામે ભારતીય તટરક્ષકની ઓફિસો। જય દ્વારકાધીશ।